વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। અમરનાથ યાત્રાને લઈ અને જમ્મુ કટરા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। યાત્રાળુઓની મોટી સંખ્યાને કારણે 10 કિલોમીટરથી પણ વધુ લાંબા રસ્તા પર વાહનોની કતારો લાગેલી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ઉધમપુર બોર્ડરથી ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પ્રશાસને યાત્રાળુઓને સીઆરપીએફના કાફલા સાથે જ મુસાફરી કરવા અને તમામ સુરક્ષાના સૂચનોનું પાલન કરવાની ખાસ અપીલ કરી છે। જમ્મુ કટરા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અમરનાથ યાત્રાળુઓની ભારે ભીડ ત્યાં જોવા મળી રહી છે। આવતીકાલથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રવાસીઓનો પણ અહીંયા એટલો જ ઘસારો જોવા મળી રહ્યો છે। હાલ અમે છીએ જમ્મુથી ઉધમપુર જતા જે હાઈવે ઉપર, ને હાઈવે ઉપર જે 7 થી 8 કિલોમીટર લાંબો જે ટ્રાફિક છે તે અહીંયા જોવાઈ રહ્યો છે। ખાસ કરીને અહીંયા લોકો જે છે ટ્રાફિકની અંદર અટવાયા છે। ખાસ જે સુરક્ષાના કારણોસર આજે ટ્રાફિક જે અહીંયા લાગવામાં આવ્યો છે। ઉધમપુર જે સરોલી જે ચેકપોસ્ટ છે ત્યાં બાજુ અહીંયા આ રસ્તા પર અહીંયા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અહીંયા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે એસપી કક્ષાના અધિકારી, એસપી, પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા ચેકિંગમાં લાગ્યા છે। અને હાલ જે અહીંયા જે લોકોને જે કોનવે જે છે લાગવામાં આવ્યું છે, સિક્યોરિટીની અંદર જ જવા દેવામાં આવી રહ્યા છે। ખાસ જે કોનવે આવશે તેની અંદરથી જવા દેવામાં આવશે। અને મહત્વની વસ્તુ એ છે કે આ જે રોડ છે જે બપોરના 1:30 વાગે એટલે અહીંયાથી બંધ કરી દેવામાં આવે છે। એટલે ખાસ કરીને પ્રવાસીઓને પણ અહીંયા એક વિનંતી કરવામાં આવી રહી છે। ખાસ કરીને મારી જોડે અહીંયા एसपी श्री से संदीप भाट एमनी जोड़े बात करने प्रयास करें। सर, क्या कहेंगे, ये पूरा विस्तार कौन सा है और यहाँ पे जो ट्रैफिक लगा हुआ है उसका क्या कारण है? सर, ये जो यहाँ पे ट्रैफिक है एज पर जो श्री अमरनाथ जी यात्रा एनुअल यात्रा है उसके मुताबिक 1:30 बजे के बाद यहाँ से यात्रा गाड़ी जो है वो नहीं मूव हो सकती है। तो जो भी हमारे यात्री आते हैं वी एंश्योर कि वो मॉर्निंग में 4 बजे जम्मू से निकलती है अंडर प्रॉपर सिक्योरिटी, वो कवरेज के साथ। वो पहलगाम और बालतल के लिए 2 कॉन्वॉयज जाते हैं। उसके बाद 2 बजे तक हम अपनी कॉन्वॉयज यहाँ से मिनी कॉन्वॉयज जिन्हें हम कहते हैं पूरे सुरक्षा घेरे के अंदर उनको बालतल और पहलगाम के तक पहुँचाया जाता है। यहाँ पे कट ऑफ टाइमिंग की जांच करके 1:30 बजे से पहले उधमपुर का जो सलूरा नाका है वो क्रॉस कर लीजिए आप। हेमल पंचाल, संदेश न्यूज।